નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો ખેતી મદદનીશ સાહિલ ગોંડલિયા। આજે આપણે ગુજરાત સરકારની કપાસ ક્રાંતિ મિશન હેઠળ ચાલતી કપાસની બે યોજનાઓ વિશે વાત કરવાની છે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો જેથી તમને કપાસને લગતી યોજનાઓની સાચી અને સચોટ માહિતી મળી જાય। ખેડૂત મિત્રો, આ બંને યોજનાઓ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર લાઈવ છે। આ યોજનાના ફોર્મ 10/7/2026 થી ચાલુ થયા છે અને 24/7/2026 સુધી ચાલુ રહેવાના છે। તો કપાસનું નવું વાવેતર કરવા વાળા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ અવશ્ય લેજો। આ યોજનાનો લાભ લેવા માટે 24/7/2026 પહેલા તમારી અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી દેજો। ખેડૂત મિત્રો, કપાસને લગતી પહેલી યોજનાની વાત કરીએ તો પહેલી યોજનાનું નામ છે કપાસના પાકમાં સંકલિત વ્યવસ્થાપન હેઠળ નિદર્શન। આ યોજનામાં 90/60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવાનું હોય છે। આ યોજનામાં સહાયની વાત કરીએ તો 1 હેક્ટર દીઠ 7,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સરકાર આપે છે, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં તમને 14,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। આમાં ખાસ ધ્યાન રાખજો, હું જે રકમ બોલ્યો એ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા થવાની નથી। આટલી રકમની ઇનપુટ સહાય તમને મળવા પાત્ર છે। ઇનપુટ સહાય એટલે કે કપાસની ખેતીમાં જે દવા, બિયારણ, ખાતર અને અલગ અલગ જાતના બેક્ટેરિયાની જરૂર પડે છે તેની એક કીટ બનાવવામાં આવશે અને હું જે રકમ બોલ્યો એટલી રકમની તમને કીટ આપવામાં આવશે। સીધી રકમ ખેડૂતના ખાતામાં જમા નહીં થાય, તે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો। ખેડૂત મિત્રો, હવે બીજી યોજનાની વાત કરીએ તો બીજી યોજનામાં કપાસના પાકનું સાંકડા ગાળે વાવેતર કરવા માટે નિદર્શનની યોજના છે। આ યોજનામાં 90/30 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરવાનું હોય છે। આમાં 1 હેક્ટર દીઠ 13,500 રૂપિયા, વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં 27,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય ખેડૂતોને મળવા પાત્ર છે। આમાં પણ એવું જ છે ખેડૂત મિત્રો, સીધી રકમ તમારા ખાતામાં જમા નહીં થાય। 27,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય તમને મળવા પાત્ર છે। કપાસના બિયારણની, દવાની અને ખાતરની એક કીટ બનાવવામાં આવશે અને વધુમાં વધુ 27,000 સુધીની કીટ તમને 2 હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર છે। તો સીધી રકમ તમારા ખાતામાં જમા નહીં થાય, ઇનપુટની કીટ મળશે, તે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો। આ યોજનાનો લાભ 21 જિલ્લાના ખેડૂતોને મળવા પાત્ર છે। 21 જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ અને અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠા, નર્મદા અને મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જુનાગઢ અને પાટણ, આ 21 જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે। તો અરજી કરવા વાળા ખેડૂતો વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી લે, જેથી તમે આ યોજનાનો લાભ લઈ શકો। ખેડૂત મિત્રો, અરજી કરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12/8નો દાખલો, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંકની પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક અને સાથે સાથે એક ચાલુ મોબાઈલ નંબર, આટલું લઈને ગ્રામ પંચાયતે વીસી પાસે જાશો એટલે તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારી અરજી કરી દેશે। તો અરજી કરવા માંગતા ખેડૂતો વહેલી તકે ગ્રામ પંચાયતે વીસી પાસે જઈને અરજી કરાવી લે। ખેડૂત મિત્રો, જો તમે પોતાની જાતે અરજી કરવા માંગતા હોય તો તમે તમારા મોબાઈલમાંથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાતે પણ અરજી કરી શકો છો। મેં કીધા તે પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખીને તમારી જાતે પણ અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો, ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે અમારા બધા ડિજિટલ માધ્યમથી જોડાયેલા રહેજો। આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।